મિત્રો આજના નવા વિડીયોને હું તમારા માટે આઈ ખેડૂત પટેલની નવી માહિતી લઈને આવી છું મિત્રો. તો આજના વિડીયોને આપણે જોવાનું છે મિત્રો, આઈ ખેડૂત પટેલ પર તમે કઈ યોજનાનો લાભ લેવી શકો છો મિત્રો. તો હવે એ યોજના ટૂંક સમયમાં પૂર્ણ થવાની આવી છે મિત્રો. એટલા માટે મિત્રો તમારા માટે ફરીથી વિડીયો બનાવ્યો તાકી તમને યાદ રહી જાય, બરાબર મિત્રો. તો આજના વિડીયોને આપણે જોવાનું છે આઈ ખેડૂત પટેલ પર આપણે પશુને જે દાણો ખવડાવવામાં છે, સુમૂળ દાણ જેવી મિત્રો, તો એનું નામ છે ખાણદાણ યોજના. ઓકે મિત્રો, કઈ યોજના? ખાણદાણ યોજના. તો મિત્રો એની અંદર તમારે લાભ લેવો હોય તો શું પ્રોસેસ કરવાની, કેવી રીતના તમને મળશે? તો મિત્રો એની અંદર એ તમને દાણ મફત આપવામાં છે સરકાર દ્વારા, 1 રૂપિયો લેવામાં આવતો નથી. તો મિત્રો એની અંદર શું પ્રોસેસ કરવાની છે મિત્રો? ખાનદાણ યોજનાનો તમારે લાભ લેવો હોય તો મિત્રો સુમૂલ દાણ કહેવાય છે, બરાબર ને મિત્રો. સુમૂલ દાણ આપતા તેને સુમૂલ દાણ આપણે કહીએ, પણ એ ખાનદાણ યોજના છે એટલે સુમૂલ જેવી તમને દાણ આપવામાં આવશે એ પ્રકારની, બરાબર, સરકાર દ્વારા. તો એમાં સેમ માહિતી આપી છે. તો રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહકારી યોજનાઓ વર્ષ 2025 સુવિધા પશુપાલક પશુ અને ગાય ભેંસના વિયાણ બાદ ખાનદાન સહાય યોજના. એનો હેતુ શું છે મિત્રો? તો પશુઓના વિયાણ દરમિયાન 1 માસ દરમિયાન ચયાપચય સંબંધી ઉદ્ભવતી પરિસ્થિતિના નિયંત્રણમાં સમતોલ આહાર તરીકે દાણ જરૂરી. સમતોલને વિયાણ બાદ સમતોલ રોગ અટકાવી શકાય છે. ઉત્પાદનમાં વધારો થાય છે. દૂધ ઉત્પાદન દરમિયાન પશુઓને યોગ્ય સમતોલ આહાર માવજાતની ખાસ જરૂર પડે છે, એટલે કે એની શક્તિ મળે એના માટે એવું દાણ આપવામાં આવે છે. ચાલો લાઈક તમામ પશુપાલકો. અન્ય શરતો. તો મિત્રો આ શરતો કેવી છે કે ભાઈ પશુપાલક કુટુંબ દીઠ 1 પશુના વિયાણ પર 1 વર્ષમાં 1 વખત લાભાર્થી જિલ્લા ઉત્પાદન સહકારી મંડળ દ્વારા આપવામાં ખાનદાન વિતરણ કરવામાં આવે છે. એટલે કોઈ બી અલગ અલગ જિલ્લાની અલગ અલગ ડેરીઓ દ્વારા આ ખાનદાન સહાયને આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. સહાય દ્વારા તમને એ ડેરીઓ તરફથી દાણ આપવામાં આવશે. મિત્રો કેટલી દાણ આપવામાં આવશે? તો મિત્રો તમને કુલ દીઠ 150 કિલોગ્રામ 150 કિલોગ્રામ 100% લેખે સહાય આપવામાં આવશે. એટલે કે તમને 50 કિલોની 3 ગુણ આપવામાં આવશે. અમલીકરણ સંસ્થા ભાઈ જિલ્લા પશુપાલક નિયામક જિલ્લા પંચાયત, બરાબર. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી. હવે એને કેવી રીતના કરવાની એની માહિતી આપી દઉં તમને, બરાબર. તો મિત્રો એની અંદર બી એ જ માહિતી છે કે આપણે જે વાંચ્યું છે એ પ્રમાણે જ છે, બરાબર. ભાઈ પશુપાલક કુટુંબ દીઠ 1 વાર તમને એનો લાભ મળે છે, બરાબર મિત્રો. આની આ જ માહિતી અહીંયા પણ આપવામાં આવી છે. ચલો હવે જોઈ લઈએ મિત્રો ઓનલાઈન પ્રોસેસમાં શું પદ્ધતિ છે. તો એની પ્રોસેસમાં તમે જોઈ શકો મિત્રો કે તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલી દે તો પશુપાલન યોજનાની વિગત લઈ લેતી કે ભાઈ પશુપાલન અહીંયા અનુસૂચિત જનજાતિનું છે ને અનુસૂચિત જાતિનું છે, બરાબર. ખાનદાન એટલે 2માંથી તમારે જે ભરવું તેને આ જે હોય મિત્રો સામાન્ય જાતિના હોય તેમના માટે પણ અહીંયા આપવામાં આવ્યું છે. ત્રણેયમાંથી તમારે જે ભરવું હોય તમે જે લાગુ પડે કેટેગરી એ પ્રમાણે ભરી શકો. ચલો આપણે કોઈ બી એક ફટાફટ ઉઠાવી લઈએ. એમાં અરજી કરો, અહીંયા ક્લિક કરી દઈએ. આગળની અરજી કરો, અહીંયા ક્લિક કરી દઈએ મિત્રો. ચલો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પહેલાંથી રજિસ્ટર એટલે તમારી તમામ વિગતો અહીંયા આવી જશે. ભાઈ કેટલા પશુ છે તો ગાય છે તો કેટલી છે તો લખી દઈએ મિત્રો. એમાં ગીરમાં અહીંયા લખી દો મિત્રો. 3 છે તો 3 લખી દો મિત્રો. ચાલો એના 3નો એક કડી નંબર તમારે ટેગ નંબર લખવાનો છે મિત્રો. અહીંયા ટેગ નંબર વીમો છે તો હા કરી દો મિત્રો. પછી ત્યારબાદ તમારે નીચે એની પ્રોસેસ શું કરવાનો આવે તો ભાઈ અહીંયા દૂધમાણી સભ્યમાં હા કરો મિત્રો. સભ્ય છે ફરજિયાત તો જ દાણ આપશે ને. પછી અહીંયા ટીક કરો મિત્રો તમારે ફરજિયાત. પછી સેવ પર ક્લિક કરી નેક્સ્ટ પર જાઓ. એટલે તમે જશો એટલે રેશન કાર્ડની વિગત લખવાની અહીંયા આવી જશે મિત્રો, બરાબર. આ છે રેશન કાર્ડની વિગત. એટલે તમે અહીંયા લાખશો એટલે તમારું નામ સિલેક્ટ કરવાનું. પછી ત્યારબાદ દસ્તાવેજ, એટલે તમારા દસ્તાવેજમાં જાતિનો દાખલો લખવાનો આવશે મિત્રો. એ તમારે એક જ લખવાનો જાતિનો દાખલો. અને એ પછી તમારે એડજસ્ટ એટલે કે ઉપરથી જે એનું ઓપ્શન છે કે ભાઈ પશુપાલન જાતિનો દાખલો. એટલે ભાઈ જે SC OBC હોય એમના SC ને ST માટે જ જાતિનો દાખલો છે. બાકીનું તો OBC હોય કે અન્ય જનરલ કેટેગરીને એમને આપવાની જરૂર પડતી નથી. તો એ પ્રમાણે તમારે અપલોડ કરો. અરજી સેવ કરી દો. અને સેવ કરી દો એટલે મિત્રો તમને ક્યાં લઈ જશે તો ભાઈ અરજી કરો અહીંયા લઈ જશે. ઓકે મિત્રો, અહીંયા તમે જે અરજીઓ કરી છે એની તમામ માહિતી એની પ્રિન્ટ તમારે અહીંયા આપવામાં જ આવે છે મિત્રો. અહીંથી પ્રિન્ટ લઈ લેવાની, બરાબર મિત્રો. બસ આ જ પ્રમાણે છે ભાઈ. તમારે જો પશુપાલનનું સુમૂલ દાણની સહાય લેવી હોય મિત્રો તો એ પશુદાન સહાય તમે કેવી રીતના લઈ શકો? તો મિત્રો આ રીતના ઓનલાઈન ફોર્મ ભરીને આપણે લઈ શકો પશુ સુમૂલ દાણ, પશુની દાણ, બરાબર મિત્રો. તો આજના વિડીયો આ જ હતી મિત્રો કે ભાઈ તમારે પશુની દાણ લેવી હોય તો હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરે? મફત આપવામાં આવશે મિત્રો. હા, તમારે
પૈસા ખર્ચવાની જરૂર પડશે નહીં. તો આ બધી પદ્ધતિ તમારે યુઝ કરીને ભરવાની રહેશે. ઓકે મિત્રો, તો હું તમારા માટે નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેશો મિત્રો. થેન્ક યુ, તમારો આભાર મિત્રો વિડીયો જોવા માટે.